हेलो फ्रेंड्स, वेलकम टू चैनल पूजा पटेल। आ वीडियो थ्रू તમને સમજાવવાની કોશિશ કરીશ કે ડેટા સાયન્સ અને ડેટા માઇનિંગ વચ્ચે બેસિક ડિફરન્સ શું છે। ડેટા સાયન્સ ઇઝ એન એરિયા, मतलब કે ડેટા સાયન્સ એક એરિયા છે, જસ્ટ લાઈક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, એવી જ રીતે ડીપ લર્નિંગ। તો એવી જ રીતે ડેટા સાયન્સ પણ એક એરિયા છે। જ્યારે ડેટા માઇનિંગ એ એક ટેકનિક છે, deals with all types of data like structured, unstructured and semi-structured। मतलब કે ત્રણ ટાઈપ્સના ડેટા હોય છે, સ્ટ્રક્ચર્ડ ફોર્મ હોય, અનસ્ટ્રક્ચર્ડ ફોર્મ હોય અથવા તો સેમી સ્ટ્રક્ચર્ડ। તો એવા ત્રણેય ટાઈપના ડેટાને એની સાથે ડીલ કરશે જે ડેટા સાયન્સમાં આવે છે। ડેટા માઇનિંગ છે એ ઓનલી સ્ટ્રક્ચર્ડ ફોર્મ હશે જે ડેટાનો, એના ઉપર જ વર્ક કરશે। ડેટા સાયન્સ છે એ સુપર સેટ છે ડેટા માઇનિંગનો, જે ડેટા માઇનિંગ છે એ ડેટા સાયન્સનો સુપર સબસેટ છે। દેન ડેટા સાયન્સ શેનું બનેલું છે, તો એની અંદર ઘણી બધી ટેકનિક્સ આવે છે, લાઈક ડેટા સ્ક્રેપિંગ, ક્લીનિંગ, વિઝ્યુઅલાઇઝેશન, સ્ટેટિસ્ટિક્સ એન્ડ ઘણી બધી બીજી ટેકનિક્સ આવે છે। જે ડેટા માઇનિંગ શેનું બનેલું છે, તો જે પાઇપલાઇનિંગ પ્રોસેસ આવે ડેટા સાયન્સની અંદર એનું ડેટા માઇનિંગ બનેલું છે। હવે ડેટા સાયન્સ યુઝ ક્યારે થશે, તો ડેટા સાયન્સ યુઝડ ફોર સાયન્ટિફિક પર્પસ, मतलब કે સાયન્ટિફિક પર્પસમાં ડેટા સાયન્સનો યુઝ થાય છે, જ્યારે બિઝનેસ પર્પસમાં ડેટા માઇનિંગનો યુઝ થાય છે। ઇટ બ્રોડલી ફોકસીસ ઓન ધ સાયન્સ ઓફ ધ ડેટા, मतलब એ જ કે જે સાયન્ટિફિક પર્પસમાં યુઝ થાય છે। ઇટ ઇઝ મોર ઇન્વોલ્વ વિથ ધ પ્રોસેસીસ, मतलब કે એમાં ઘણી બધી પ્રોસેસ થશે ત્યારે તે બિઝનેસ પર્પસમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકાશે। ઇટ ઇઝ અ ફિલ્ડ ઓફ સ્ટડી જસ્ટ લાઇક ધ કમ્પ્યુટર સાયન્સ, અપ્લાઇડ સ્ટેટિસ્ટિક્સ ઓર અપ્લાઇડ મેથેમેટિક્સ। मतलब કે આ પણ ડેટા સાયન્સ છે એ એક ફિલ્ડ છે, જે રીતે કમ્પ્યુટર સાયન્સ, એપ્લાઇડ મેથેમેટિક્સ છે તેવી રીતે જે આ ડેટા માઇનિંગ છે તે ટેકનિક છે કે જે નોલેજ ડિસ્કવરી ઓફ ઇન ડેટાબેઝ પ્રોસેસ, मतलब કે ડેટાબેઝ હશે અને એની પાસે સ્ટ્રક્ચર ફોર્મમાં ડેટા હશે, એને એમાંથી નોલેજ આમ કેડીડી પ્રોસેસ થ્રુ નોલેજ બહાર કાઢશે કે આ ડેટા થ્રુ છે તો એનો આ આઉટપુટ હોઈ શકે, આ એનો સ્ટેટિસ્ટિક્સ હોઈ શકે, આ એનો ગ્રાફ હોઈ શકે, એવી રીતે। ઇટ ઇઝ અબાઉટ કલેક્શન, પ્રી-પ્રોસેસિંગ, એનાલાઇઝિંગ એન્ડ યુટિલાઇઝિંગ ઓફ ડેટા ઇન્ટુ વેરિયસ ઓપરેશન્સ। ઇટ ઇઝ મોર કોન્સેપ્ચ્યુઅલ। જ્યારે ડેટા માઇનિંગમાં આવશે, ઇટ ઇઝ અબાઉટ એક્સટ્રેક્ટિંગ ધ વિટલ એન્ડ વેલ્યુએબલ ઇન્ફોર્મેશન ફ્રોમ ધ ડેટા। मतलब કે ડેટા સાયન્સ છે એ એન્ડ ડેટા માઇનિંગ બંને રિયલ ટાઈમ એપ્લિકેશન છે, જેમાં ડેટા સાયન્સમાં આવશે કે તે ડેટાને પ્રી પ્રોસેસ કરશે, અનસ્ટ્રક્ચર ફોર્મમાંથી તેને સ્ટ્રક્ચર્સમાં લાવશે, દેન એને યુટિલાઇઝ કરશે એન્ડ એની ઉપર ઘણા બધા ઓપરેશન્સ પરફોર્મ કરશે। જે ડેટા માઇનિંગમાં એની પાસે જે ડેટા હશે એમાંથી વેલ્યુએબલ ઇન્ફોર્મેશન એક્સટ્રેક્ટ કરશે। તો આઈ હોપ કે ડેટા સાયન્સ એન્ડ ડેટા માઇનિંગ વચ્ચેનો બેસિક ડિફરન્સ પોઈન્ટ મારા વિડીયો થ્રુ તમને ખબર પડી ગયા હશે, તો વિડીયોને લાઇક કરી દેજો। મારી ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। અગર કોઈ ડાઉટ હોય તો નીચે તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, એન્ડ કોઈ ડાઉટ ન હોય તો વિડીયોને લાઇક કરીને ફ્રેન્ડ્સ લોકોમાં પણ શેર કરી દેજો। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો।